જૂનાગઢ શહેરમાં આવેલ લિયો ફર્મ રિસોર્ટ ખાતે વિશ્વ લોહાણા મહાપરિષદ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ યુરો એક્ઝિમ બેંક દ્વારા આવો મળીએ સંપર્કો અને સંબંધો કેળવીએ નું આયોજન વિશ્વ લોહાણા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ પરિષદનું રાષ્ટ્રગાન કરી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પ્રદીપ કિમાણી, કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, આ મોટિવેશનલ સ્પીકર પાર્થ કોટેચા, પ્રતીક મશરૂ, પીબી ઉનડકટ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા। આગામી સમયમાં દુબઈ ખાતે યોજાનાર જીસીસી કોલિંગ એન્ડ મીટની માહિતી પાર્થ કોટેચા દ્વારા આપવામાં આવેલ હતી। ગિરીશભાઈએ સતીશભાઈને સમાજને વિકાસલક્ષી ભગીરથ કાર્યો કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમનું સંકલન અને સંચાલન યતીનભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આગામી દુબઈ મીટની સફળતા માટે સમાજના અગ્રણીઓ દ્વારા સતીશભાઈના હસ્તે કેક કાપી મહાપરિષદને શુભકામના પાઠવી હતી। આવે છે મારા ચિંતા કરતો મારો ડન છો મારે ઉભો ડિજિટલ મારો નડે છે નહીં સાહેબ એક જ મિનિટ સાહેબ મહેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, કૃષ્ણકાંતભાઈ, પાર્થભાઈ, તમામ મહેમાનોને વિનંતી કરી અને એ એવડો વેપાર થયો, માન્યો કે તમે કોમ્પ્યુટર બનાવો છો તો ઓસ્ટ્રેલિયા વાળા જરૂર છે તો બે દુનિયા ટાઈપ થાય જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્યથી સમર્પિત છે। જ્યારે દુબઈમાં મીટિંગ થઈ અને ત્યારે પ્રવીણભાઈ કોટક પ્રમુખ હતા, એ સમયે મનમાં એક વિચાર આવ્યો હતો અને મેં દુબઈમાં એવું કીધું હતું કે હવે પછી આપણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીને બનાવવાના છે। આર્થિક રીતે ખૂબ સંપન્ન છે, પણ જ્ઞાતિ પાર્ટીનો જે ટાઈમ આપો ને એ જબરજસ્ત વાત છે, કારણ કે એનો એવડો મોટો બિઝનેસ છે બોમ્બેની અંદર। પણ અત્યારે અમારી મેડિકલ જે છે એમાં કે છોકરાઓને એનું ફોર્મ ભરાય દુવાણા ખાતે તો ઓન ધ સ્પોટ 1 લાખ રૂપિયા ત્યાં મોકલાવી દેવાનું। અને આ બધી દ્રષ્ટિએ અમારામાં પણ આટલી બધી કોઈ, કારણ કે મહાપરિષદ વર્ષોથી જોડાયેલો છે, લગભગ 37 દેશના દરેક પ્રતિનિધિને લેવા, ઓસ્ટ્રેલિયાના હોય એક, ન્યુઝીલેન્ડના એક હોય, 2, એવી રીતે આખું લિસ્ટ બનાવ્યું। કારણ કે આ બધાનો સહકાર હોય તો જ, જ્ઞાતિ અમારી એવી મોટી નથી, ટૂંકી જ્ઞાતિ, વિશ્વ લેવલે બીજી જ્ઞાતિને જોઉં તો અમારી જ્ઞાતિ પણ બધા, જેમ સતીશભાઈ એમ કીધું કે બધા બિઝનેસમેનો છે। બિઝનેસ કે તમે આફ્રિકામાં જાઓ તો 1 થી 5 જણામાં 3 જણા તો આખા આફ્રિકાના સૌથી અબજોપતિ કે કરોડોપતિ ગણો તો એ જ છે। આપ સર્વેનું આજની આ પ્રીમિટમાં એપ્રોક્સિમેટલી 32 સેક્ટર્સ જે છે અમારા ઉત્પાદકો આવેલા છે, એમાં સર્વિસીસ બી આવી જાય, સર્વિસીસ બી આવી જાય, એ બધા સેક્ટર વેસ્ટનું સમૂહનું સેન્ટર જે છે અત્યારે દુબઈ છે, એની અંદર દુબઈ બિઝનેસ હબ, એનો કેવી રીતે એની અંદર જે છે ને કેવો ઇફેક્ટિવલી યુઝ થઈ શકે એની અંદર 3rd જનરેશન પછી આગળ એક્સટેન્ડ નથી કરી શકતા, તો કેવી રીતે રોકાણ કરવું, કેવી રીતે હેન્ડઓવર પોતાના દીકરા દીકરીઓ સ્ટાર્ટ કરો ના ભાઈ એ કાંઈ વાત સ્ટાર્ટ થઈ ગયો શું ફરક પડી શકે?
યુક્રેન અને રશિયાના વોરને લીધે શું ફરક પડશે? આપણી જે સંખ્યા છે એ બધાની આખા વર્લ્ડના કરતા દેશોમાંથી એનું પાર્ટિસિપેશન થઈ રહ્યું છે. ઘણા મંત્રીઓ, ઘણા બ્યુરોક્રેટ્સ એ લોકોએ આ સભામાં વિવૃત્તિ કરી. ખૂબ લોકોને ઉત્સાહ જળવાયો, એકબીજાના કોન્ટેક્ટ થયા, એકબીજાના સંપર્કમાં આવ્યા. આજે થોડું ઘણું કદાચ બેકફ્યુઝ ટ્રાવેલિંગની અંદર ઘણા બધાને ભારે પડ્યું, ઘણું ઘણું મારા માટે વેઇટ કરવું પડ્યું, નોર્મલી આવું થતું નથી. આપ સૌ જાણો છો કે હું સતીશ વિટલાણી, પ્રેસિડેન્ટ શ્રી લોણા મહાપરિષદ એન્ડ ચેરમેન લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ, અમે એને LIPF કહીએ છીએ. લોણા મહાપરિષદ જે છે અત્યારના 73 વર્ષ કમ્પ્લીટ કરી અને આવતા વર્ષે 74 વર્ષમાં પ્રવેશ કરશે. એટલે આ સંસ્થા અમારી 1952માં એસ્ટાબ્લિશ થયેલી છે. અપેક્સ બોડી બધા જ લોણા મહાજનો અક્રોસ ધ ગ્લોબ એની અપેક્સ બોડી છે. અને આ અપેક્સ બોડી ઘણા કાર્યો એજ્યુકેશન, મેડિકલ અને એના સિવાય બી અનેકવિધ કાર્યો કરી રહી છે. Incoming call from sweetheart identified by True વિચાર Caller. હતો કે યુવાનો માટે એવું શું કરીએ કે યુવાનો જે છે એ રેગ્યુલરલી સમાજ સાથે જોડાય. તો આપણે વિચાર ગોષ્ઠી કરી અને એક નવો પ્રયોગ કર્યો 3 વર્ષ પહેલા. લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એના અંતર્ગત જે લોણા મહાપરિષદ દ્વારા સ્થાપિત LIPF છે એ સંસ્થા નોન પ્રોફિટ સેક્શન 8 કંપની છે. અને એ કંપનીએ બેઝિકલી કંપની સ્થાપવા પાછળનો હેતુ એ આખા વર્લ્ડના બિઝનેસમેન, પ્રોફેશનલ્સ અને એન્ટરપ્રેન્યોર્સને અંડર વન રૂફ લાવવા. લોણા મહાપરિષદ 37 દેશો સાથે જોડાયેલી છે. આપ જાણો છો કે લોહાણાઓ જે છે એ બિઝનેસમેન છે, એના બ્લડમાં બિઝનેસ છે. અને એક આ એક જે બીજું ઝડપ્યું છે કે આખા વર્લ્ડના જે લોહાણાઓને અંડર વન રૂફ લાવી એકબીજા સાથે બિઝનેસ કરતા કરીએ. પ્રોફેશનલની અંદર બી તમે જાણશો એની અંદર બી કે લોણા મહાપરિષદ, લોણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ, ડોક્ટર્સ તમને ગામે ગામ મળશે, ઇન્ડિયામાં અને અબ્રોડ, ઓવરસીઝ. અને દે આર ઓલ રિનાઉન્ડ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. IT સેક્ટર તમે જુઓ, એના સિવાય અધર સર્વિસીસ પ્રોવાઇડર્સ જુઓ, દે આર ડુઇંગ એક્સલન્ટ. યુનિવર્સિટીઝ જુઓ તમે, અને દે આર નોબલ. તમે કહો એની અંદર તો આ જુનાગઢની અંદર તમને એના સિવાય બીજું કંઈ તમને બેસ્ટ મળે જ નહીં એની અંદર. એટલે વેરેવર વી આર ડુઇંગ અવર બેસ્ટ. અને આ રીતે બધાને કેવી રીતે ભેગા લાવવા. એટલે ગરીબ આ તો નીચે રાખજો તો મારે આપણે તું આખું રાખી આજે લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે દુબઈ ખાતે 13 થી 16 તારીખ સુધી 13 થી 16 એપ્રિલ 2025 મોહનપીઠ ખાતે જવા થઈ રહી છે. એને માટે અહીંયા હું જુનાગઢના બિઝનેસમેન અને પ્રોફેશનલને મળવા અહીંયા આવ્યો છું. આ વખતની મારી ટ્રીપની અંદર મેં સુરતથી ચાલુ કરી. સુરત, બરોડા, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ, પોરબંદર અને આજે અહીંયા છું જુનાગઢ. અને કાલે હું અમરેલી અને ભાવનગર જવાનો છું. બેઝિક ઉદ્દેશ્ય જે છે આખી ગુજરાત કરું કે અમારી ઘણી બધી વસ્તી અહીંયા છે, એની અંદર અવેરનેસ આવે, વધારે લોકો જોડાય એને માટે અને લોકોને મળવા આવ્યો છું અહીંયા. દુબઈ જે છે આપણે અત્યારે ત્યાં આગળ 1 વર્ષ અમે લોકો અહીંયા આગળ એક્ઝિબિશન કરીએ છીએ અને 1 વર્ષ ઓવરસીઝ ની અંદર કોન્ફરન્સ કરીએ છીએ, જેને કન્વેન્શન કહી શકાય, કોન્ફરન્સ કહી શકાય. આ વર્ષે દુબઈ ખાતેનું મેઇનલી એને માટે આપણે ચૂઝ કર્યું છે એની અંદર, કારણ કે જે ઈસ્ટ અને વેસ્ટનું સેન્ટ્રલ ઝોન છે ત્યાં આગળ જે સેન્ટ્રલ છે ત્યાં આગળ લોકોને લોજિસ્ટિક્સ તમે ગણો, તમે એની અંદર લોકોને ધંધાથી તમે જો સુવિધા જુઓ, ટ્રાન્ઝિટ પોઈન્ટ તમે ગણો, તો એ બધા માટે સુવિધા છે એની અંદર. આખા વર્લ્ડને ત્યાં આગળ મળવા માટે સુવિધારૂપ છે. લોકોની ઘણા લોકોની ઓફિસીસ બી ત્યાં આગળ છે. એટલે આ બધા જ ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં આગળ
અહીંયા આગળ કન્વેન્શન દુબઈ ખાતે રાખ્યું છે. અગાઉની મિટિંગ જે તેને લઈને કેટલા ફાયદા રહ્યા? ખૂબ જ ફાયદા રહ્યા એની અંદર. મેં તમને કીધું એની અંદર જીસીસી કોલિંગ, આપણે સોરી LIBF આફ્રિકા કોલિંગની અંદર જે 1923માં જે થઈ ત્યાં આગળ 32 MOU પ્રેસિડેન્ટ મુસેવેનીની હાજરીમાં થયા. 950 લોકો, 22 દેશ અને 137 સિટીની અંદરથી લોકો પધાર્યા ત્યાં આગળ. ખૂબ એકબીજા સંપર્કમાં આવ્યા. એકબીજાના ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે આની. એક જ વાત ત્યાં આગળ મળવાથી જે ફાયદો થયો એ થયો, પણ આના પછી બી લોકોના એકબીજાના સંપર્ક વધ્યા અને ખૂબ જ ફાયદો થયો. એના પછી ગાંધીનગર ખાતે એક્ઝિબિટર્સ 135 એક્ઝિબિટર્સ જે આવ્યા, ખૂબ ફાયદો થયો. આગળનું વિઝન શું રહેશે? આગળના વિઝનની અંદર હવે એક્ઝિબિશન જે છે એ થવા જઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર એ મુંબઈ ખાતે 13, 14 અને 15 માર્ચ 2026માં જીઓ કન્વેન્શન ખાતે થવા થઈ રહ્યું છે. ત્યાં 1 લાખ સ્ક્વેર ફીટના માં એક્ઝિબિશન થશે અને આઈ એમ વેરી શ્યોર એની અંદર કે લોકોને એ એક્ઝિબિશન થકી બી ખૂબ ફાયદો થશે અને એ વખતે અમારું અધિવેશન એટલે કન્વેન્શન બી થવા જઈ રહ્યું છે. એની અંદર જે આખા બધા જ ગોણા ઓલ ઓવર ધ વર્લ્ડના પધારશે અને ત્યાં આગળ કન્વેન્શન થવા બી થઈ રહ્યું છે, જે અમારું હર 5 વર્ષે થાય છે. Audio Jungle.